અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ। ભારતીય જીવન પદ્ધતિમાં એક નિરાળું તત્વ સમાવિષ્ટ થયેલું છે અને તે છે સંન્યાસ। સંન્યાસ ત્યાગને આધીન છે। જીવનનો અંતિમ ભાગ સંન્યાસ ત્યાગ ગણાયો છે। હિન્દુ ધર્મમાં પ્રશ્ન ચર્ચાની છૂટ હોવાથી સંન્યાસ અને ત્યાગ વિશે પણ અનેક પ્રશ્નો થયા છે અને અનેક વ્યાખ્યાઓ થઈ છે। ગીતામાં પણ આ પ્રશ્નની ચર્ચા 3-4 વાર કરવામાં આવી છે, પણ ગીતાનો સંન્યાસ પરંપરાગત પ્રચલિત સંન્યાસથી ભિન્ન છે। પરંપરાગત સંન્યાસનું પ્રાચીન રૂપ જુદું હતું। બૌદ્ધ શ્રમણોના આવ્યા પછી તેમાં પરિવર્તન આવ્યું છે। જે વર્તમાનમાં સંન્યાસનું રૂપ છે તે પ્રાચીન રૂપથી તદ્દન ભિન્ન છે। થોડાક ભેદ સમજીએ। પ્રાચીન 75 વર્ષે જ સંન્યાસ ગ્રહણ થતો, લક્ષ્મીનો સ્પર્શ ન કરાતો, ગૃહત્યાગ અર્થાત અનિકેત વનમાં રહેતો, ભિક્ષાવૃત્તિથી જીવન જીવતો, એકાકી રહેતો, વાહનનો ઉપયોગ ન કરાતો। હવે અર્વાચીનમાં ગમે તે ઉંમરે સંન્યાસ ગ્રહણ થાય છે। હવે લક્ષ્મીનો સ્પર્શ કરાય છે। હવે મઠો અને આશ્રમો વગેરે બાંધીને રહે છે। હવે પોતાના રસોડે પોતાને ગમે તે ભોજન જમાય છે। હવે સમૂહમાં રહે છે, જમાત મંડળી બનાવે છે। હવે વાહનોનો ઉપયોગ છૂટથી થાય છે। આ રીતે પ્રાચીન સંન્યાસ અને આજના સંન્યાસમાં આકાશ પાતાળનું અંતર થઈ ગયું છે। આવું થવાનું કારણ પ્રાચીન કાળની સંન્યાસ વ્યવસ્થા અવ્યાવહારિક હતી। બૌદ્ધોએ નવો સંન્યાસ અપનાવ્યો અને તેના લાભ થયા, તેથી હિન્દુ ધર્મે પણ તેનું અનુકરણ કર્યું લાગે છે। પ્રાચીન કાળની સંન્યાસ પદ્ધતિ અત્યંત કષ્ટદાયી હતી, તેથી જવલ્લે જ કોઈ સંન્યાસી થતું, જ્યારે હવેની પદ્ધતિ કષ્ટદાયી રહી નથી। ઉલટાનું ઘણા અંશે સુખ સગવડદાયી થઈ છે, તેથી સંન્યાસ ગ્રહણ કરનારાઓની સંખ્યા ઘણી વધી છે। પ્રાચીન કાળમાં ઋષિ મહર્ષિઓના હાથમાં ધર્મનું સુકાન હતું, તે હવે સાધુ સંતોના હાથમાં આવી ગયું છે। હવે પ્રત્યક્ષ ત્યાગ રહ્યો નથી, જે પ્રાચીન કાળમાં પ્રત્યક્ષ દેખાતો હતો। ગીતાનો સંન્યાસ આગવો છે। તે વસ્ત્રલક્ષી નથી, પણ ગુણલક્ષી છે। જ્યાં જ્યાં સંન્યાસની ચર્ચા કરવામાં આવી છે ત્યાં ત્યાં બાહ્ય લક્ષણોની નહીં, પણ આંતર લક્ષણોની કરી છે। જ્ઞેય સ નિત્ય સંન્યાસી યો ન દષ્ટિ ન કાંક્ષતી અનાશ્રિત કાર્ય ફલે કાર્ય કર્મ કરોતિ યઃ સમ સંન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિ ન ચાક્રિયઃ। આવા શ્લોકો દ્વારા વસ્ત્રલક્ષી સંન્યાસને ગુણલક્ષી પ્રસ્તુત કરાયો છે। ગીતા ખરેખર તો યુદ્ધનો ગ્રંથ છે। તેમાં સંન્યાસની ચર્ચા આવવાનું કારણ અર્જુનની યુદ્ધ છોડીને સંન્યાસ લેવાની ઈચ્છા છે। મારે યુદ્ધ નથી કરવું, હું ભિક્ષા માગીને જીવીશ, પણ મારે આ ઘોર કર્મ નથી કરવું, એવી અર્જુનની દ્રઢ ઈચ્છાથી ગીતાએ સંન્યાસની ચર્ચા કરી હોય એવું લાગે છે। અર્જુનના વૈરાગ્યને ગીતા વૈરાગ્ય નથી માનતી, વિષાદ માને છે, જે મોહમાંથી થયો છે। વૈરાગ્ય કર્તવ્ય ત્યાગ ન કરાવે, વિષાદ કર્તવ્ય ત્યાગ કરાવે। અર્જુન સંન્યાસના નામે કર્તવ્ય ત્યાગી થઈ રહ્યો છે। યુદ્ધ કરવું એ તેનું કર્તવ્ય છે, પણ ભ્રાંત સમજણથી તે તેનો ત્યાગ કરવા તૈયાર થયો છે। ગીતા એક વૈચારિક યુદ્ધ શરૂ કરે છે। તારે યુદ્ધ કરવું જ જોઈએ એ ગીતાનો પક્ષ છે। આ વાતને વધુ સ્પષ્ટ કરવા ગીતાનો આ 18મો અધ્યાય છે। જો અર્જુનને શ્રી કૃષ્ણની જગ્યાએ કોઈ શ્રમણ સાધુ મળ્યો હોત તો અર્જુનના વિચારોને અહોભાવ સાથે વધાવી લેત અને દીક્ષા આપી દેત। શ્રમણો અર્જુન પાસે યુદ્ધ કરાવીને હજારોની હિંસા કરાવ્યા બદલ શ્રી કૃષ્ણને 7મું નરક પ્રાપ્ત થયું છે તેવું માને છે। આ તો એવું થયું કે પાકિસ્તાન સાથે યુદ્ધમાં વિજય મેળવનાર ફિલ્ડ માર્શલ માણેક શાહને આપણે નરકમાં મોકલીએ। કેટલો ભયંકર યુદ્ધ વિરોધ!
હવે યોદ્ધાઓ અને સેનાપતિઓ કેમ પેદા થાય? આ યુદ્ધ વિરોધી વિચારધારાએ હિન્દુ પ્રજાને યુદ્ધ વિમુખ બનાવી, જેથી વીરતાનો ગુણ મંદ પડી ગયો. ક્ષત્રિયો પોતે જ શાસ્ત્ર ત્યાગ કરી અને સાધુ થઈ ગયા. કેટલાક ભગવાન થયા, તેમનો પ્રભાવ વધ્યો અને પ્રજા તેમનું અનુસરણ કરવા લાગી. પ્રજા શૌર્ય વિમુખ, શસ્ત્ર વિમુખ, યુદ્ધ વિમુખ થઈ ગઈ. પ્રજાનું વૈચારિક અને સિદ્ધાંતિક નિર્માણ સર્વાધિક મહત્વનું હોય છે. યુદ્ધ વિરોધી અહિંસાવાદીઓએ જે પ્રજાનું નિર્માણ કર્યું તેનો લાભ વિદેશી આક્રાંતાઓને ભરપૂર મળ્યો. તેઓ ચઢી આવતા અને વિજયી થઈ રાજ્ય કરતા. છેવટે વિધર્મીઓ ચઢી આવ્યા અને તેમણે મંદિરો, મૂર્તિઓ, ધર્મસ્થાનો, ધર્મગુરુઓ વગેરેનો ભારે વિનાશ કર્યો. પહેલા પ્રજા રાષ્ટ્રીય ગુલામ થઈ, પણ પછી રાષ્ટ્રની સાથે ધાર્મિક ગુલામી પણ ભોગવવા લાગી. આવી દુર્દશા થવાનું મુખ્ય કારણ તો પ્રજાને શૌર્ય વિમુખ, શસ્ત્ર વિમુખ, યુદ્ધ વિમુખ બનાવનારી વિચારધારા જ કહેવાય. જે વિચારધારાને મહાત્મા ગાંધીજીએ 4 ચાંદ લગાવી પ્રજામાં ફેલાવી દીધી. આઝાદી પછીના 4 યુદ્ધોમાંથી 3 આપણે હારી ગયા અને હવે 5મું યુદ્ધ હારવાની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. ગીતા ઉપર આદ્ય શંકરાચાર્યથી માંડીને અનેક આચાર્યોએ ભાષ્યો રચ્યા છે. આમાંથી લગભગ બધાએ ગીતાને કાં તો જ્ઞાન માર્ગી બનાવી કર્મ માર્ગ તરફ વાળી છે, કાં પછી ભક્તિ માર્ગી બનાવીને પણ કર્મ ત્યાગ તરફ વાળી છે. વાત જ્યાં હતી ત્યાંને ત્યાં જ રહી ગઈ. જ્ઞાન અને ભક્તિના પ્રભાવથી કર્મત્યાગી સાધુ સંન્યાસીઓના ટોળા અને પ્રભાવ વધ્યા. ભક્તિના પ્રભાવથી ભક્તોના ટોળા વધ્યા, યોદ્ધાઓ ન વધ્યા. કોઈએ યુદ્ધના પક્ષ તરફ ધ્યાન જ ન આપ્યું. હું બ્રહ્મ છું અને જગત મિથ્યા છે, આ વાતને દ્રઢ કરવા જે ભગીરથ પ્રયત્નો થયા તે હું યોદ્ધો છું અને ભારત મારો દેશ છે, તેની ગુલામીની બેડીઓ તોડવા માટે મારો જન્મ થયો છે, તે વાત સમજાવવાના પ્રયત્નો ખાસ થયા દેખાતા નથી. બાલ ગંગાધર તિલકે મોડે મોડે ગીતા દ્વારા કર્મયોગનો સંદેશો આપ્યો, પણ જ્ઞાનવાળા અને ભક્તિવાળા આગળ તે બહુ પ્રતાપી ન રહ્યો. એવું લાગે છે કે ગીતાને નામે લોકોને ગીતાના મુખ્ય વિચારોથી દૂર કરવાના પ્રયત્નો થતા રહ્યા. પરિણામ પ્રજા ભોગવે છે. જે સંન્યાસ લેવા અર્જુન તલપાપડ થઈ રહ્યો છે તે સંન્યાસ વિશે આ છેલ્લા અધ્યાયમાં ગીતા શું કહે છે તે આપણે જાણીએ. અર્જુન ઉવાચ સંન્યાસસ્ય મહાબાહો તત્વમિચ્છામિ વેદિતુમ ત્યાગસ્ય ચ ઋષિકેશ પૃથક કેશી નિષૂદન. હે મહાબાહો, હું સંન્યાસના તત્વને જાણવા માંગુ છું. હે ઋષિકેશ, હે કેશી નિષૂદન, હું ત્યાગના તત્વને પણ જાણવા માંગુ છું, તે મને સમજાવો. આ શ્લોકમાં ભગવાનના 3 સંબોધન મૂકેલા છે: મહાબાહો, ઋષિકેશ અને કેશી નિષૂદન. મહાબાહોનો અર્થ થાય છે લાંબા હાથવાળા. લાંબા હાથનો અર્થ છે કે મોટા મોટા પડકારોને પહોંચી વળવાનું સામર્થ્ય ધરાવનારા. વ્યક્તિનું મૂલ્યાંકન તેની ભાગેડુ વૃત્તિથી નહીં, પણ કેટલા પડકારોને પહોંચી શકે છે તેના દ્વારા થવું જોઈએ. જે ત્યાગ પડકારથી ભાગતો હોય, ભાગવાનું શીખવાડતો હોય, તે ત્યાગ નહીં, પતન જ કહેવાય. બીજું વિશેષણ છે ઋષિકેશ, અર્થાત ઇન્દ્રિયોના સ્વામી. જીવાત્મા સ્વાભાવિક રીતે ઇન્દ્રિયોનો દાસ હોય છે. જેમ ઇન્દ્રિયો ખેંચે તેમ ખેંચાય છે, પણ જે દાસમાંથી સ્વામી થાય તે મહાન કહેવાય. સ્વામી થવાનો અર્થ ઇન્દ્રિયોને કચડી નાખવાનો નથી, પણ ઇન્દ્રિયોને પોતાના વિવેક પ્રમાણે ચલાવવાનો છે. આંખ ફોડી નાખવાની નથી, પણ આંખને ખોટું જોતી અટકાવવાની છે. ફોડી નાખવાથી સારું જોવાનું પણ બંધ થઈ જશે. ગીતા નિગ્રહવાદી નથી, સંયમવાદી છે. બંનેનો ભેદ સમજવો જોઈએ. ઇન્દ્રિયો પરમ મિત્ર છે, પરમ સુખદાયી છે, પણ નિયંત્રણમાં રહેતી હોય તો. નિયંત્રણમાં રાખનારને ઋષિકેશ કહેવાય છે. કેશી નિષૂદન. કેશી કંસના અનેક દૈત્યોમાંનો એક દૈત્ય હતો. શ્રી કૃષ્ણને મારી નાખવા મોકલેલા બધા દૈત્યોનો એક પછી એક વધ થઈ ગયો ત્યારે કંસે કેશીને મોકલ્યો. કેશી અશ્વનું રૂપ ધારણ કરીને શ્રી કૃષ્ણને મારવા આવ્યો. તેને ધસી આવતો જોઈને શ્રી કૃષ્ણે તેના પાછલા 2 પગ પકડી લીધા.
પણ કેશીએ જોરથી 2 લાતો મારી દીધી. શ્રી કૃષ્ણ ફંગોળાઈ ગયા. કેશી ફરીથી વિકરાળ રૂપ ધારણ કરીને સામો દોડ્યો. બટકું ભરવા માટે કેશીએ મોઢું પહોળું કર્યું હતું. તેમાં પોતાનો હાથ નાખી દીધો. હાથ એટલા જોરથી ઊંડાણ સુધી ધકેલી દીધો કે કેશી ગુંગળાઈને મરી ગયો. આ કેશી દૈત્યનો વધ થયો હોવાથી શ્રી કૃષ્ણને કેશી નિષુદન કહેવાય છે. હે પ્રભો, મને સંન્યાસની અને ત્યાગની સાત્વિકતા જાણવાની ઈચ્છા થઈ છે, તો મને સ્પષ્ટ સમજાવો કે સંન્યાસ કોને કહેવાય અને ત્યાગ કોને કહેવાય. પૂર્વે કહ્યું તેમ સંન્યાસની આ પહેલા 2-3 વાર ચર્ચા થઈ હોવા છતાં પણ અર્જુનનું સમાધાન થયું નથી. તેથી ફરીથી પ્રશ્ન પૂછ્યો છે. હવે ભગવાન જવાબ આપે છે. શ્રી ભગવાન ઉવાચ કામ્યાનામ કર્મણા ન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ સર્વ કર્મ ફલ ત્યાગમ પ્રાહુસ્ત્યાગમ વિચક્ષણાઃ. વિદ્વાન લોકો કહે છે કે કામ્ય કર્મોનો ત્યાગ કરવો તે સંન્યાસ છે, પણ બીજા વિચક્ષણ લોકો કહે છે કે બધા કર્મોના ફળોનો ત્યાગ કરી દેવો તેને સંન્યાસ કહેવાય છે. ત્યાજ્યમ દોષ વદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ યજ્ઞ દાન તપ કર્મન ત્યાજ્યમિતિ ચાપરે. કર્મ માત્રમાં દોષ છે તેમ સમજીને કર્મ માત્રનો ત્યાગ કરી દેવો જોઈએ તેવું કેટલાક મનીષી લોકો માને છે. યજ્ઞદાન અને તપનો ત્યાગ ન કરાય, તે તો કરવા જ જોઈએ એવું વળી બીજા કેટલાક માને છે. ઉપરના વેશ લોકોમાં તે સમયમાં સંન્યાસ વિશે જે જુદી જુદી ધારણાઓ હતી તે બતાવી છે. તેના 4 પ્રકાર બતાવ્યા છે. જે કામ્ય કર્મ હોય તેનો ત્યાગ કરવો તેને સંન્યાસ કહેવાય છે. કર્મોના 5 પ્રકાર છે: નિત્ય, નૈમિતિક, કામ્ય, પ્રાયશ્ચિત અને કર્તવ્ય કર્મ. નિત્ય કર્મ જેમ કે શૌચ સ્નાન, સંધ્યાવંદન વગેરે, આ કર્મોને નિત્ય કર્મ કહેવાય છે. એ પ્રતિદિન કરવા જોઈએ. નૈમિતિક કર્મ તે છે જે કોઈ નિમિત્ત વશ કરાય છે, નિત્ય નથી કરાતા. તે દેશ કાળ પરિસ્થિતિ પ્રમાણે કરાતા હોય છે. દેશ કર્મ જેમ કે તીર્થાદિ દેશોમાં જવાથી જે સ્નાનાદિ કરવામાં આવે તે દેશ કર્મ કહેવાય. કાળ કર્મ, એકાદશી વગેરે દિવસોએ જે ઉપવાસ કર્મ કરાય છે તે કાળ કર્મ કહેવાય. પરિસ્થિતિ કર્મ કોઈના મરણથી અથવા જન્મથી જે સૂતક વગેરે લાગવાથી કર્મ કરાય છે તે પરિસ્થિતિવશ કરાયેલા કર્મ છે. આ રોજે રોજ કરવાના ન હોવાથી નૈમિતિક કર્મ કહેવાય છે. કામ્ય કર્મ જે કામનાઓ પુરુષાર્થથી પૂરી કરી શકાતી નથી, તેને કોઈ અનુષ્ઠાન વગેરે દ્વારા પૂરી કરવાનો પ્રયત્ન થાય છે તે કામ્ય કર્મ કહેવાય છે. પ્રાયશ્ચિત કર્મ પોતાના પાપોનું ભાન થતાં પોતે જ પોતાની મેળે તેનો દંડ ભોગવવા જે ઉપવાસ વગેરે કરે છે તે પ્રાયશ્ચિત કર્મ કહેવાય. કર્તવ્ય કર્મ આજીવિકા ચલાવવા માટે ખેતી, વ્યાપાર, નોકરી ધંધો વગેરે કરવા, પત્ની, બાળકો, પરિવાર વગેરેનું રક્ષણ પોષણ કરવું, રાષ્ટ્ર માટે, સમાજ માટે, માનવતા માટે કાર્યો કરવા, તે કર્તવ્ય કર્મો કહેવાય. આ રીતે 5 પ્રકારના કર્મોમાંથી માત્ર કામ્ય કર્મોનો જ ત્યાગ કરી દેવો, પણ બાકીના 4 કરવા તેવું કેટલાક વિદ્વાન લોકોનું કહેવું છે. ત્યાજ્યમ દોષવદ બીજા કેટલાક લોકોનું કહેવું છે કે કર્મ માત્ર દોષયુક્ત હોય છે, દોષ વિનાનું કોઈ કર્મ હોતું જ નથી. આગળ ગીતા પોતે જ કહેશે કે સર્વારંભા હિ દોષેણ દુર્મ નાગની રીવાવૃતાઃ. અર્થાત જેમ અગ્નિ માત્રમાં ધુમાડો હોય છે તેમ કર્મ માત્રમાં કોઈને કોઈ દોષ તો હોય જ છે. તેથી કર્મ માત્રનો ત્યાગ કરીને માત્ર પ્રારબ્ધ ભોગ જ ભોગવી લેવા, બીજું કશું જ કરવું નહીં. બીજા કેટલાક કહે છે કે સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરવો એ જ ખરો સંન્યાસ છે. કર્મ ત્યાગ નહીં, પણ કર્મ ફળનો ત્યાગ કરવો. અહીં શ્લોકમાં સર્વ કર્મ શબ્દ છે, અર્થાત બધા કર્મો. બધા એટલે પુણ્ય કર્મો અને પાપ કર્મો પણ આવી ગયા. હવે પ્રશ્ન થાય છે કે જીવાત્મા કર્મ ફળનો ત્યાગ કરી શકે ખરો? પુણ્ય કરીને કોઈ કહે કે મારે પુણ્યનું ફળ જોઈતું નથી, તે તો કદાચ ઠીક,
પણ કોઈ પાપ કરીને કહે કે મારે પાપનું ફળ નથી જોઈતું, મેં ફળ ત્યાગ કરી દીધો છે, તો તે શક્ય બને ખરું? જો બનતું હોત તો લૌકિક અપરાધીઓ જ કહી દે કે મેં હત્યા કરી છે, પણ મારે તેનું ફળ જોઈતું નથી, મેં ફળ ત્યાગ કરી દીધો છે. તો આવું બને ખરું? ન બને. ફળ જોઈએ કે ન જોઈએ, કર્મ તો ફળ આપે જ છે. અગ્નિને અડો એટલે તે દજાડવાનો જ. તમે ના કહો કે હા કહો, કર્મો તો ફળ આપવાના જ. આના બે સમાધાન થઈ શકે. પુણ્ય કર્મોનો ત્યાગ કરી શકાય, પાપ કર્મોનો નહીં. બીજું સમાધાન એ થાય કે પોતાને કરતા ન માનો, હું કર્મનો કરતા જ નથી તેવો ભાવ રાખે. પણ આ પણ શક્ય નથી. અકસ્માત કરનારો ગમે તેમ કહે કે આ અકસ્માતનો હું કરતા નથી, તો પણ ન્યાયાધીશ તેની વાત માને નહીં. તું કરતા છે જ એવું કહીને દંડ આપે. એટલે કર્મના ફળનો ત્યાગ એ વ્યાવહારિક નથી. બીજું, જો ફળ જ ન જોઈતું હોય તો કોઈ કર્મ જ ન કરે. ફળ માટે તો લોકો કર્મો કરે છે, પણ અહીં એવું લાગે છે કે જીવનયાત્રા માટેના નાના કર્મો કરો, પણ કોઈ મોટા અને બહુ જવાબદારી ભર્યા કર્મો ન કરે. જેને લોકો નિવૃત્તિ માર્ગ કહે છે. જરૂર પૂરતો આહાર, વસ્ત્ર વગેરે તો ગ્રહણ કરે, તેથી વધારે કોઈ મોટા અને મહત્વના કર્મો ન કરે, કારણ કે તેમાં પુરુષાર્થ કરવો પડતો હોય છે. બીજા કેટલાકનું કહેવું છે કે યજ્ઞ, દાન અને તપ આ 3 કર્મોને ત્યજવા ન જોઈએ. અર્થાત સંન્યાસીએ પણ આ 3 કર્મો તો કરતા જ રહેવું જોઈએ. આ મીમાંસકોનો મત લાગે છે. તે કદી પણ કર્મ ત્યાગને સ્વીકારતા નથી. અહરહ અગ્નિ હોતે જુહપાત, રોજ અગ્નિહોત્ર કરતા રહેવું જોઈએ. તેનો તો ત્યાગ હોય જ નહીં. વૈદિક અને અવૈદિક બંને પરંપરાઓમાં 2 મુખ્ય ધારાઓ ચાલતી રહી. એક કર્મ ત્યાગીઓની અને બીજી કર્મ કરનારાઓની. પ્રથમ ધારા ત્યાગી સંન્યાસીઓની રહી, બીજી ધારા કર્મકાંડી મીમાંસકોની રહી. મીમાંસકો ચુસ્ત કર્મકાંડવાદી હોય છે. આમ જુદા જુદા 4 મતો બનાવ્યા પછી ભગવાન પોતે પોતાનો દ્રઢ મત બતાવે છે. નિશ્ચયમ શૃણુ મે તત્ર ત્યાગે ભરત સત્તમ ત્યાગો હિ પુરુષ વ્યાઘ્ર ત્રિવિધ સંપ્રકીર્તિત. હે ભરત વંશના શ્રેષ્ઠ પુરુષ, આ બાબતમાં અર્થાત ત્યાગની બાબતમાં મારો નિશ્ચિત મત સાંભળ. હે પુરુષ વ્યાઘ્ર, ત્યાગના 3 પ્રકાર હોય છે. પૂરી પ્રજા 5 પ્રધાન જીવન જીવતી હોય છે. કર્મ પ્રધાન, ત્યાગ પ્રધાન, કામ પ્રધાન, અર્થ પ્રધાન અને જ્ઞાન વિજ્ઞાન પ્રધાન. આ 5માંથી પ્રજાના જીવનમાં જેની પ્રધાનતા હોય છે તેવું રાષ્ટ્ર બનતું હોય છે. કર્મ પ્રધાન, આ પ્રજા કર્મઠ હોય છે, સતત કર્મોમાં મંડી રહે છે. આવી પ્રજામાં આળસ કે પ્રમાદ નથી હોતો, અથવા ઓછો હોય છે, તેથી ઓછામાં ઓછું ભૂખે મરતી હોતી નથી. કર્મ પ્રધાન પ્રજામાં પણ થોડો વર્ગ કર્તવ્ય પ્રધાન હોય છે. કર્મ અને કર્તવ્યમાં ફરક છે. કર્તવ્ય પરાયણતા શ્રેષ્ઠ પ્રજાનું લક્ષણ બનતું હોય છે. બધી જ કર્મઠ પ્રજા કર્તવ્ય પરાયણ હોય તેવું નક્કી નથી હોતું. કર્તવ્ય પરાયણતા મહાન પ્રજાની નિશાની બની જતી હોય છે. ત્યાગ પ્રધાન, ત્યાગ એટલે કર્તવ્ય ત્યાગ. કર્મ ત્યાગનું મૂળ વૈરાગ્યમાં છે. વૈરાગ્યથી ઈચ્છાઓ, અપેક્ષાઓ ઓછી થઈ જાય. કશું જોઈતું જ ન હોય અથવા ઓછામાં ઓછી વસ્તુઓથી જીવન નિર્વાહ કરી લેવાની વૃત્તિ હોય. આવી પ્રજા સંતોષી અથવા અતિ સંતોષી થઈ જાય. આવી પ્રજા વિકાસ ન કરી શકે. વિકાસ વિના વૈભવ ન હોય, વૈભવ વિના સમૃદ્ધિ ના હોય. પ્રજા સમૃદ્ધ ના હોય એટલે રાષ્ટ્ર પણ સમૃદ્ધ ના હોય, દરિદ્ર હોય. દરિદ્રતાને ત્યાગ અને વૈરાગ્યના ગૌરવ સાથે સ્વીકારી લેવાય તો દરિદ્રતા ચોંટડુક થઈ જાય. આવી પ્રજાનો બુદ્ધિ વૈભવ નવી નવી શોધોમાં ન વપરાય, પણ ત્યાગ અને વૈરાગ્યના મહિમા ગાવામાં વપરાય. શંકરાચાર્યને કોઈએ પૂછ્યું કે સૌથી મોટો ભાગ્યવાન કોને કહેવાય? તેમનો જવાબ હતો કે કૌપીનવંત ખલુ ભાગ્યવંત, અર્થાત જે માત્ર લંગોટી જ ધારણ કરે છે તેઓ ત્યાગી પુરુષ નિશ્ચયથી વિશ્વનો સૌથી ભાગ્યવાન પુરુષ છે. પૂરી પ્રજાને આવા ત્યાગ માર્ગે વાળી દેવાય
તો દેશ લંગોટીયો થઈ જાય. આ દેશને લંગોટીયો બનાવવામાં વિચારોએ મહત્વની ભૂમિકા ભજવી છે. કામ પ્રધાન. કેટલીક પ્રજાઓ કામ પ્રધાન જીવન જીવતી હોય છે. તેમના જીવનના કેન્દ્રમાં સ્ત્રી હોય છે. વધુમાં વધુ સ્ત્રીઓને મેળવવી અને ભોગવવી એ તેમનું લક્ષ્ય હોય છે. આવી પ્રજા બ્રહ્મચર્ય કે સંયમને જીવનમાં સ્થાન જ નથી આપતી. વધુ સ્ત્રીઓ ભોગવવા તે ધર્મને અનુકૂળ બનાવી લે છે. જીવનના અંત સુધી તે કામ ભોગમાં રચીપચી રહે છે. આવી પ્રજામાં સાહસ વૃત્તિ વધારે હોય છે. કામ પોતે જ સાહસ પ્રેરક તત્વ છે. કામ દમન કરનારા બ્રહ્મચારીઓ સાહસિક નથી હોતા અથવા બહુ ઓછા હોય છે. પણ કામ પ્રધાન પ્રજા વિકાસ નથી કરી શકતી, કારણ કે તેનું મન કામમય થઈ જતું હોય છે. કામમાં જ રચીપચી રહેનારી પ્રજા બીજી કોઈ જગ્યાએ મન લગાવી શકતી નથી. અમર્યાદ કામ કલહ વિનાનો હોતો નથી. વધુમાં વધુ અને સારામાં સારા કામ ભોગ મેળવવા આવી પ્રજા કલહ કર્યા કરતી હોય છે. એમ કહો કે તેઓ સ્ત્રીઓ માટે લડી મરતી હોય છે. કામ મહાઉર્જા છે અને તેને જો ધર્મનું સ્વૈચ્છિક નિયંત્રણ ન હોય તો મહાવિનાશકારી થઈ શકે છે. કામના ક્ષેત્રમાં સ્ત્રીઓ લજ્જાના પડદામાં નિયંત્રિત રહેતી હોય છે. જો સ્ત્રીઓ લજ્જાનો પડદો ફેંકી દે અને નિર્લજ્જ થઈ જાય તો તેમની કામુકતા આક્રમક થઈ જાય. તે જીવનની બધી પાળો તોડી નાખે અને મહાવિનાશકારી સુનામી સર્જી શકે છે. તેથી સ્ત્રીઓને નિર્લજ્જ થતી રોકવી જરૂરી છે. એટલે ગીતાએ સ્ત્રીશુ દુષ્ટાશુ શબ્દ પ્રયોગ કર્યો છે. અર્થપ્રધાન. આ પ્રજા ધન પાછળ ગાંડી થઈ હોય છે. ધન પ્રધાન પ્રજામાં 3 વૃત્તિઓ આપોઆપ આવી જતી હોય છે: સાહસ, વિકાસ અને કર્મઠતા. વધુમાં વધુ ધન મેળવવા તે દેશ દેશાંતર જતી, મહેનત કરીને, વ્યાપાર કરીને, યુદ્ધો કરીને તે વધુમાં વધુ ધન મેળવતી હોય છે. જો ધન પ્રધાનતા ન હોય તો કોઈ સમુદ્ર યાત્રા જ ન કરત. સમુદ્ર તરવાની તીવ્ર ઈચ્છા. એ લોકો સાહસ કરીને નાવડા લઈને સમુદ્ર ખૂંદવા નીકળી પડ્યા. જે ત્યાગ પ્રધાન પ્રજા હતી તેને ધનની કામના જ ન હતી. તે ધન ત્યાગી હતી. તેથી સમુદ્ર તો દૂરની વાત, ભૂમિમાં પણ જ્યાં કોઈ ન આવતું હોય તેવા હિમાલયની દૂરની ગુફાઓમાં પલાઠી વાળી અને બેસી ગઈ. તે ધ્યાનમગ્ન થઈ ગઈ. ધ્યાનમગ્ન રહેનારા સાહસિક કે કર્મઠ ના હોય. કોઈ અપેક્ષા જ નથી. અપેક્ષાઓ, તીવ્ર અપેક્ષાઓ સાહસ અને કર્મઠતા કરાવતી હોય છે. સંતોષી કે અતિ સંતોષી પ્રજા જે છે તે જ વધારે થઈ પડતું હોય છે. તે લંગોટીઓ કે દિગંબરીઓ આદર્શ લોકોને પૂરો પાડતી હોય છે. પ્રત્યેક પ્રજાની એક શિખર વૈચારિકતા હોય છે. જે વિચારો શિખર ઉપર હોય છે તે જ પ્રેરક બનતા હોય છે. અર્થપ્રધાન પ્રજા જ વિકાસ કરતી હોય છે, કારણ કે તેને વધુને વધુ મેળવવું હોય છે. એના માટે તે બધા પ્રયત્નો કરતી રહે છે. જ્ઞાન વિજ્ઞાનનો સૌથી વધુ વિકાસ અર્થપ્રધાન પ્રજાએ કર્યો છે. આ તેની જરૂરિયાત થઈ જાય છે. કામની માફક અર્થ પણ મહાઉર્જા છે. જો ધર્મને રાજસત્તા દ્વારા તેને નિયંત્રિત કરવામાં ન આવે તો તે મહાશોષક, વિનાશક પણ થઈ શકે છે. કામ અને અર્થપ્રધાન પશ્ચિમી પ્રજાએ પૂંજીવાદને જન્મ આપ્યો. પૂંજીવાદે શોષણ શરૂ કર્યું. તેથી ક્રાંતિ થઈ અને મજૂરવાદ પેદા થયો. ક્રાંતિ માત્ર મહાન પ્રજા જ કરતી હોય છે. નમાલી પ્રજા કદી ક્રાંતિ નથી કરતી. તે અત્યાચારોથી ટેવાઈ જાય છે. અર્થપ્રધાન પ્રજાને પૈસો કમાતા આવડે છે. તે રણમાં પણ પૈસાને ઉગાડી શકે છે. જ્યારે ત્યાગ પ્રધાન પ્રજા પૈસા ઉગનારા નંદનવનને પણ ઉજ્જળ બનાવી દે છે. કારણ કે તેની બહુ અપેક્ષા જ નથી. વિશ્વ ઉપર નજર નાખજો. સ્થાયી પ્રજા વિકાસ નથી કરી શકી. બહારથી આવેલી સાહસી પ્રજા જ વિકાસ કરતી હોય છે. મૂળ અને સ્થાયી પ્રજા સામાન્ય જીવન જીવતી જ રહી જતી હોય છે. જ્ઞાન વિજ્ઞાન પ્રધાન પ્રજા. આ પ્રજા મેધાવી, પ્રતિભાશાળી હોય છે. શિખર ઉપરનું ચિંતન જ્ઞાન વિજ્ઞાન તરફ દોરનારું હોય છે. પણ આના 2 ભેદ હોય છે: માત્ર જ્ઞાન અને વિજ્ઞાન સહિત જ્ઞાન. માત્ર જ્ઞાન ભૂતકાળનું હોય છે, શાસ્ત્ર આધારિત હોય છે. તેથી આવી પ્રજા
જૂના પુસ્તકોનું ઘણું અધ્યયન અધ્યાપન કરતી રહે છે. તેનું જ્ઞાન વૈભવ મહાન હોય છે. ઇત્સિંગ, ફાહ્યાન, યુએનસંગ વગેરે જ્ઞાનમાર્ગી વિદ્યાર્થીઓ હતા, જેમણે પોતાના દેશને જ્ઞાનથી સમૃદ્ધ કર્યો. પણ જો આવી પ્રજા જ્ઞાનમાં જ અટકી જાય તો સ્થગિત થઈ જાય, ભૂતકાળમાં જીવતી થઈ જાય, તે વિકસિત ન થઈ શકે. જ્ઞાન વિજ્ઞાન પ્રધાન પ્રજા, આવી પ્રજા પ્રયોગશાળા પ્રધાન હોય છે, માત્ર શાસ્ત્ર પ્રધાન નહીં. પ્રયોગશાળાની પણ સ્વીકૃતિ. બલકે જ્ઞાનમાં સમાધાન ન થાય તો વિજ્ઞાન પ્રયોગશાળાનું સમાધાન મહત્વનું માને. વિજ્ઞાન પ્રધાન પ્રજા નવી નવી શોધો કરતી રહે છે, તેથી તે સુપર પ્રજા થાય છે. અર્થ અને કામ જીવનની બે મુખ્ય અપેક્ષાઓ હોય છે. તેને વિજ્ઞાનના માધ્યમથી આ પ્રજા ખૂબ વિકસાવે છે. ત્યાગ પ્રધાન પ્રજા આ બંને ક્ષેત્રોમાં પાછળ રહી જાય છે, કારણ કે શિખરના ચિંતનમાં આ બંનેના ત્યાગને જ મહત્વ અપાયું હોય છે. આટલી સ્પષ્ટતા પછી હવે ગીતાના ત્યાગને સમજવાનો પ્રયત્ન કરીએ. હે ભરત સત્તમ, ત્યાગની બાબતમાં મારો નિશ્ચિત અભિપ્રાય સાંભળ. ત્યાગના 3 પ્રકાર છે. યજ્ઞ દાન તપઃ કર્મ ન ત્યાજ્યમ કાર્યમેવ તત. યજ્ઞો દાનમ તપશ્ચૈવ પાવનાની મનીષિણામ. યજ્ઞ દાન અને તપ કર્મનો ત્યાગ ન કરાય, તે તો કરવા જ જોઈએ, કારણ કે યજ્ઞ દાન અને તપ આ 3 કર્મો મનુષ્યોને પવિત્ર કરનારા છે. ભગવાને ત્યાગ વિશે જુદા જુદા મતો બતાવીને પોતાનો દ્રઢ નિશ્ચય બતાવતા કહ્યું કે કર્મનો ત્યાગ કરાય જ નહીં, પણ જે પવિત્ર કરનારા કર્મો હોય તે તો કરવા જ જોઈએ. પવિત્ર કરનારા કર્મોમાં યજ્ઞ, દાન અને તપનો સમાવેશ કરાયો છે. યજ્ઞની વ્યાખ્યા પહેલા થઈ ગઈ છે, છતાં ટૂંકમાં એટલું કહી શકાય કે પરહિત માટે ઘસાવું તે યજ્ઞ છે. માત્ર અગ્નિમાં હોમવું તે જ યજ્ઞ નથી. પોતાના શક્તિ સામર્થ્ય લોકહિતમાં હોમતા રહેવું તે યજ્ઞ છે. દાનની વ્યાખ્યા પણ થઈ ચૂકી છે, છતાં દેવું તે દાન છે. તપની વ્યાખ્યા પણ કરી દેવાય છે, તેમ છતાં સારા હેતુ માટે તપવું તે તપ છે. આ 3 કર્મો કરતા રહેવાથી માનવ પવિત્ર થાય છે. પવિત્ર થાય છે નો અર્થ છે પૂજ્ય થાય છે, નિર્મળ થાય છે. એતાન્યપી તુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ફલાની ચ કર્તવ્યાનિતિ મે પાર્થ નિશ્ચિતમ મતમુત્તમમ. આ કર્મો પણ આસક્તિ વિના અને કર્મફળ ત્યાગીને કરવા જોઈએ. હે પાર્થ, એવું મારો નિશ્ચિત મત છે. અનાસક્તિ, ફળ ત્યાગ અને અહંભાવ વિના કર્મ કરવા એ ગીતાનો મૂળ સિદ્ધાંત છે. નિયતસ્ય તુ સંન્યાસઃ કર્મણો નોપપદ્યતે મોહાતસ્ય પરિત્યાગસ્તામસઃ પરિકીર્તિતઃ. પ્રત્યેક વ્યક્તિ માટે નિયત કરેલું કર્તવ્ય કર્મ હોય છે, તેનો તો ત્યાગ કરાય જ નહીં, તે તો કરવા જ જોઈએ. મોહવશ કદાચ કોઈ નિયત કર્મોનો ત્યાગ કરે તો તે તામસ ત્યાગ કહેવાય. હવે સત્વ, રજ અને તમ એમ ગુણભેદથી 3 પ્રકારના ત્યાગની વ્યાખ્યા કરે છે. પ્રથમ તામસ ત્યાગની વ્યાખ્યા કરે છે. ગીતા કર્મ ત્યાગને સંન્યાસ નથી માનતી. ઉપર બતાવેલા 3 કર્મો તો કરવા જ જોઈએ તેવો નિશ્ચિત મત ભગવાને બતાવ્યો, પણ હવે વધુ સ્પષ્ટતા કરવા તામસ ત્યાગ બતાવે છે. અનિયત એટલે નિર્ધારિત કરેલા કર્મો, જેમ કે રાજા માટે રાજધર્મ, પ્રજાપાલન, રક્ષણ વગેરે. તેનો ત્યાગ કરીને કોઈ દીક્ષા લઈ લે તો તે તામસ ત્યાગ કહેવાય. આ જવાબદારીમાંથી ભાગવાનું થયું કહેવાય. આવી જ રીતે પત્ની, બાળકો અને પરિવારનો ત્યાગ કરી કોઈ દીક્ષા લઈ લે તો તે તામસ ત્યાગ કહેવાય. કારણ કે શાસ્ત્ર આજ્ઞા છે કે પતિવ્રતા પત્ની હોય અને નિર્દોષ પરિવાર હોય તો તેનો ત્યાગ કરાય નહીં. મનુ તો લખે છે કે અવ્ય કાર્યમ શતમ કૃત્વા ભર્તવ્યા ઇતિ મનુર્બ્રવૈર. આવી સાધ્વી પત્નીનું ભરણ પોષણ કરવા માટે કદાચ પાપ કરવા પડે તો પણ પાપ કરીને પણ તેમનું ભરણ પોષણ જરૂર કરવું જોઈએ. જે લોકો નિર્દોષ પવિત્ર પત્નીઓનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરે છે તે તામસ ત્યાગ કરે છે. તામસ ત્યાગ એ પાપ જ કહેવાય. પાપનો રસ્તો આચરીને મોક્ષ ન મેળવી શકાય. જે લોકો દેવું ચૂકવ્યા વિના
નોકરી ધંધાની જવાબદારી પૂરી કર્યા વિના સંન્યાસ કે ત્યાગ ગ્રહણ કરે છે તે તામસ ત્યાગ કરે છે, અર્થાત પાપ કરે છે. નિયત કર્તવ્ય કર્મોનો ત્યાગ હોય જ નહીં. હવે રાજસ ત્યાગ બતાવે છે. દુઃખમિત્યેવ યત કર્મ કાય ક્લેશ ભયા ત્યજેત સકૃત્વા રાજસમ ત્યાગમ નૈવ ત્યાગ ફલમ લભેત. જે લોકો કાય ક્લેશથી ભય વગેરે કારણોથી કર્મ ત્યાગ કરી દે છે તે રાજસ ત્યાગ કરે છે. તેમને ત્યાગનું ફળ પ્રાપ્ત થતું નથી. બીજા કેટલાકને આળસ પ્રમાદવશ કર્મો કરવામાં પરસેવો પાડવો પડે છે. તે ગમતું નથી. તેના કરતા દીક્ષા લઈને મફતનું શ્રમ વિનાનું ભોજન મળતું હોય તો દીક્ષા લઈ લેવી સારી તેમ સમજીને ત્યાગ કરે છે. તે રાજસ ત્યાગી કહેવાય. તેમને ત્યાગનું ફળ શાંતિ મળે નહીં. જે લોકો કામચોર હોય છે તેમને કામ ગમતું નથી. આવા કામચોર લોકો કામ કર્યા વિના મફતનું ખાવાનું મળી રહેશે એવું માનીને કર્તવ્ય કર્મોનો ત્યાગ કરીને ત્યાગની દીક્ષા લઈ લે છે. તે રાજસ ત્યાગી કહેવાય. તે હંમેશા કર્મોથી મહેનતથી ભાગતા ફરતા રહે છે. આવા અકર્મઠ લોકોને ત્યાગનું ફળ શાંતિ મળતી નથી. આવા લોકો કર્મથી ભાગે છે તેથી તે સેવાના કાર્યો કરી શકતા નથી. તે પોતાની સેવા તો કરાવે છે પણ કોઈની સેવા કરતા નથી. તેથી અપ્રિય જીવન જીવે છે. તેમના પ્રત્યે લોકોને અણગમો થાય છે. તે ભારરૂપ જીવન જીવે છે અને મરે છે. તે રાજસ ત્યાગી હોય છે. હવે સાત્વિક ત્યાગ કહે છે. કાર્યમિત્યેવ યત્કર્મ નિયતમ ક્રિયતે અર્જુન સંગત્યત્વા ફલમ ચૈવ સ ત્યાગ સાત્વિકો મતઃ. જે નિયત કર્તવ્ય કાર્યો છે તે કરવા જ જોઈએ. તેવું સમજીને આસક્તિ રાખ્યા વિના તથા ફલેચ્છા રાખ્યા વિના જે ત્યાગ કરે છે તે સાત્વિક ત્યાગ કહેવાય છે. સાત્વિક ત્યાગી નિયત કર્તવ્ય કર્મોનો કદી ત્યાગ ન કરે. તે તો કરવા જ જોઈએ. કેટલીક વાર ન ગમતા પણ કર્તવ્ય કર્મો કરવા પડતા હોય છે. પત્ની ચારિત્રવાન હોય પણ કજિયાળી હોય, બહેમીલી હોય, તેના સ્વભાવ અને વ્યવહારથી ત્રાસી જવાયું હોય તો પણ તેને નિભાવવી જોઈએ. આવું જ રાજ જવાબદારી, આશ્રમ જવાબદારી ન ગમતી હોય તો પણ બીજી વ્યવસ્થા ન થાય ત્યાં સુધી નિભાવવી જ જોઈએ. અધવચ્ચેથી છોડીને ભાગી જવાય નહીં. આ કર્તવ્ય કર્મ કહેવાય. પણ આવા કાર્યો આસક્તિ ત્યાગીને ફલેચ્છા રાખ્યા વિના કરવામાં આવે તો તે ત્યાગ સાત્વિક કહેવાય. અર્થાત નિયત કર્તવ્ય કર્મો અને પવિત્ર કરનારા પુણ્ય કર્મો સિવાયના દુષ્કર્મોનો ત્યાગ કરાય. કુકર્મો અને દુષ્કર્મોનો ત્યાગ જ ખરો ત્યાગ છે. ન દ્વેષ્ટ્ય કુશલમ કર્મ કુશલે નાનું સજ્જતે ત્યાગી સત્વ સમાવિષ્ટો મેધાવી છિન્ન સંશય. જે સાત્વિક ત્યાગી હોય છે તે અકુશળ કર્મનો દ્વેષ કરતો નથી તથા કુશળ કર્મમાં લિપ્ત રહેતો નથી. આવો મેધાવી સાત્વિક ત્યાગી સંશય રહિત થઈને કર્મો કરે છે. કર્મોને બે ભાગમાં વહેંચ્યા છે, કુશળ અને અકુશળ. કુશળ કરાવે તે કુશળ અને અકુશળ કરાવે તે અકુશળ. કુશળ એટલે શાસ્ત્રવિહિત પુણ્ય કર્મ અને અકુશળ એટલે શાસ્ત્ર નિષિદ્ધ પાપ કર્મ. પાપ કર્મોનો ત્યાગ તો કરવાનો પણ દ્વેષપૂર્વક નહીં. દ્વેષપૂર્વક થયેલો ત્યાગ ઘૃણા બની જાય છે. ઘૃણાથી માનસિક અશાંતિ અને ઉદ્વેગ પેદા થાય છે. એટલે ગીતા કહે છે કે અકુશળ કર્મો પ્રત્યે દ્વેષ નહીં રાખવાનો પણ ગંભીર સમજણ રાખવાની. જે સમજણ અને શાંતિથી ત્યાગ થાય તે અશાંતિ નહીં કરે. વ્યક્તિ જ્યારે પુણ્ય કર્મો કરતો થાય અને તેમાં તીવ્ર આસક્તિ રાખે તો તેને સતત હું પુણ્યાત્મા છું એવું અભિમાન થયા કરે. તો બીજી તરફ આ માણસ પાપાત્મા છે તે દુર્ભાવ પણ થયા કરે. આવો દુર્ભાવ અશાંતિ પેદા કરે. તેથી અકુશળ પાપ કર્મો ત્યાગવાના ખરા પણ દ્વેષપૂર્વક નહીં, અને પુણ્ય કર્મો કરવાના ખરા પણ આસક્તિ કે મોહપૂર્વક નહીં, જ્ઞાન અને સમજણપૂર્વક કરવાના. કબીરનો દોહો ઉપયોગી થશે. કબીરા તેરી ઝોંપડી ગલકટ્ટોं के पास करेगा सो पाएगा तू क्यों फिरे उदास. અર્થાત તારી ચારે તરફ પાપ કર્મો કરનારા વસે છે, તેમના પ્રત્યે દ્વેષ કર્યા કરીશ તો અશાંતિ થશે.
જો તેમને સુધારવાની કે રોકવાની શક્તિ ન હોય તો ઉપેક્ષા કર. તું વગર જોઈ તો દુઃખી ન થા. ગીતા પણ કહે છે કે આવો સમજુ જ્ઞાની ત્યાગી સંશય રહિત થઈને સત્વગુણમાં સ્થિર રહી અને પુણ્ય કાર્યો કરતો રહે છે. ગીતા બહુ જ મહત્વનો સિદ્ધાંત પ્રતિપાદિત કરી રહી છે. નહીં દેહ ભૃતા શક્યમ ત્યક્તુમ કર્માણ્ય શેષતઃ યસ્તુ કર્મ ફલ ત્યાગી સત્યાગીત્યભિધીયતે. કોઈ પણ દેહધારીથી સંપૂર્ણ કર્મોનો ત્યાગ કરી શકાય જ નહીં. જે કર્મના ફળનો ત્યાગી છે તે જ ખરો ત્યાગી છે. પૂર્વે કહ્યું તેમ કેટલાક જ્ઞાન માર્ગીઓ એવું માને છે કે કર્મ માર્ગમાં દોષ રહેલો છે. કોઈ પણ કર્મ પૂર્ણ નિર્દોષ હોતું નથી. તેથી કર્મ માર્ગનો જ ત્યાગ કરી દેવો જોઈએ. કેટલાક કહે છે કે પુણ્ય કર્મોનો પણ ત્યાગ કરી દેવો જોઈએ, કારણ કે તે સોનાની સાંકળ કહેવાય. બંધનમાં તો તે પણ નાખે જ છે. તેથી આવા લોકો કૂતરાને રોટલો નાખવાની પણ ના પાડે છે. તે પુણ્યને ભોગવવા તમારે કૂતરું થઈને જન્મ લેવો પડશે. ખરેખર તો ગોગ્રાસ શ્વાનગ્રાસ એ ગૃહસ્થો માટે નિયત કર્મ છે, પણ આવા પુણ્યદ્રોહી લોકો તેની પણ ના પાડે છે. ગીતા કહે છે કે સંપૂર્ણ કર્મોનો ત્યાગ શક્ય જ નથી. તન અને મન લાંબો સમય નવરા રહી શકતા નથી. તે કામમાં લાગી જ જતા હોય છે. શુભ કર્મોમાં લગાડવામાં ન આવે તો તે આપોઆપ અશુભ કર્મોમાં લાગી જતા હોય છે. તેથી નવરો બેઠો ન ખોદ વાળે એના જેવી કહેવત પડી છે. માટે કર્મ ત્યાગ નહીં, પણ કર્મ ફળનો ત્યાગ એ જ ખરો ત્યાગ કહેવાય. હવે ફળ બતાવે છે. અનિષ્ટમિષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધમ કર્મણઃ ફલમ ભવત્ય ત્યાગીનામ પ્રેત્ય ન તુ સંન્યાસીનામ ક્વચિત. જે અત્યાગી અર્થાત સંસારી છે તેમને પોતાના કર્મોના 3 ફળો મળે છે, અનિષ્ટ, ઇષ્ટ અને મિશ્ર. પણ જે ત્યાગી સંન્યાસી છે તેને આ ત્રણેયમાંથી એકે ફળ મળતું નથી, કારણ કે તે ફળ ત્યાગી છે. કર્મો કેવી રીતે થાય છે તે બતાવે છે. પંચેતાની મહાબાહો કારણાની નિબોધ મે સાંખ્યમ કૃતાંતે પ્રોક્તાની સિદ્ધયે સર્વકર્મણામ. હે મહાબાહો, કર્મ કરવામાં જે 5 કારણો બનતા હોય છે તે મારાથી જાણ. સાંખ્ય સિદ્ધાંતનો અંતિમ નિષ્કર્ષ જે કહ્યો છે તે સાંભળ. કર્મ કેવી રીતે થાય છે તે બાબત જુદા જુદા મતો છે. એક મત તો એવો છે કે જીવાત્મા કરતા જ નથી. બીજો મત એવો છે કે જીવાત્મા કરતા છે. ત્રીજો મત એવો છે કે જીવાત્મા જે કાંઈ કરે છે તે ઈશ્વરની પ્રેરણાથી કરે છે. ચોથો મત એવો છે કે જે બધું થાય છે તે પૂર્વ નિર્ધારિત જ થાય છે. આમ જુદા જુદા મતો છે, પણ કર્મ થાય છે તે હકીકત છે. ગીતાનું કહેવું છે કે કર્મ થાય છે પણ તેમાં 5 કારણો હોય છે. 5 કારણો ભેગા થાય ત્યારે જ કોઈ કર્મ બની શકે છે. આ 5 કારણો સમજવા જેવા છે. અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથગ્વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. અધિષ્ઠાન, કર્તા, કરણ, ક્રિયા અને દૈવ, આ 5 કારણોથી કર્મ થતું હોય છે. અધિષ્ઠાનમ, અધિષ્ઠાન એટલે શરીર. શરીર વિના કર્મ થઈ શકે નહીં. કર્તા, તે શરીરમાં રહેનારો જીવાત્મા. જીવાત્મા વિના પણ કર્મ થઈ શકે નહીં. એકલું શરીર ગમે તેટલું બળવાન હોય તો પણ જીવાત્મા વિના તળખણું પણ તોડી શકે નહીં. આવી જ રીતે શરીર જ ન હોય તો એકલો જીવાત્મા પણ કશું કરી શકે નહીં. તેથી દેહ અને દેહી બંનેની જોડી જરૂરી છે. કરણમ, કરણમ એટલે ઉપકરણો. એકાદશ ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો તથા મન ન હોય તો પણ કર્મ થઈ શકે નહીં. કુંભાર હોય પણ જો ચાકડો ન હોય તો ઘડો થઈ શકે નહીં. ક્રિયા, શરીર, જીવાત્મા અને ઇન્દ્રિયો ત્રણેય હોય પણ તેમાં ક્રિયા ન હોય. શરીર નિષ્ક્રિય હોય, મૂર્છિત હોય તો કર્મ થઈ શકે નહીં. તેથી જુદી જુદી ક્રિયાઓ પણ થવી જોઈએ. દૈવમ, દૈવમના 2 અર્થ છે. પ્રારબ્ધ એટલે કે ભાગ્ય અને ઈશ્વર. જીવનમાં કેટલીક ક્રિયાઓ પુરુષાર્થથી થતી હોય છે તો કેટલીક વગર પુરુષાર્થે થતી હોય છે. જે કશા પુરુષાર્થ વિના પ્રાપ્ત થતું હોય છે તેને ભાગ્ય કહેવાય. જેમ કે ક્યાં જન્મ લેવો, કેવો સ્વભાવ મળવો, કેવા માણસો મળવા, અમુક શારીરિક સિદ્ધિઓ મળવી, પ્રચંડ પ્રજ્ઞા પ્રાપ્ત થવી,
અકસ્માતે લક્ષ્મી, સત્તા વગેરે પ્રાપ્ત થવી, આવું ઘણું બધું છે જે વ્યક્તિને પુરુષાર્થથી નહીં, દૈવથી પ્રાપ્ત થતું હોય છે. જન્મ, મારે ક્યાં જન્મ લેવો તે મારા હાથની વાત ન હતી. કોઈ અબજોપતિને ત્યાં જન્મ લઈને જન્મતા જ અબજોપતિ થઈ જાય છે, તે દૈવ કહેવાય. કોઈ ભિખારીને ત્યાં જન્મ લઈને જન્મતા જ ભિખારી થઈ જાય છે, તે દૈવ કહેવાય. સ્વભાવ, વ્યક્તિને જે સ્વભાવ મળ્યો છે તે તેનો પુરુષાર્થ નથી. પુરુષાર્થ કરીને પણ સ્વભાવને બદલી શકાતો નથી. કોઈને અત્યંત સારો સ્વભાવ મળ્યો છે તે દૈવ છે, પુરુષાર્થ નથી. સારા માણસો, જીવનના સુખ દુઃખમાં મળેલા માણસો બહુ મહત્વનો ભાગ ભજવતા હોય છે. સારા માણસો શોધવાથી નથી મળતા. સારી પત્ની, સારો પતિ, સારા સંતાન વગેરે ઈચ્છવાથી કે શોધવાથી મળી જતા નથી. તે દૈવ યોગે મળતા હોય છે. શરીર સિદ્ધિઓ, જેમ કે તમને સુંદર કંઠ મળ્યો, પુરુષાર્થ કરવાથી લતા ન થવાય, આ દૈવ જ છે. કોઈ જબરજસ્તી પુરુષાર્થ કરીને મીઠું ગળું પ્રાપ્ત થતું નથી. હા, રિયાઝ કરી અને તમે તે ગળાને વ્યવસ્થિત કરી શકો, તે રિયાઝ પુરુષાર્થ કહેવાય. પણ ગળું પુરુષાર્થ ન કહેવાય, તે દૈવ છે. લોકો તેને કુદરતી બક્ષિસ કહે છે. આવી જ રીતે અદ્ભુત કલાકાર થવું, અદ્ભુત કલાકૃતિઓ બનાવી વગેરે દૈવ છે. પ્રચંડ પ્રજ્ઞા, મેધા પુરુષાર્થ કરવાથી નથી મળતી, આ જન્મજાત હોય છે. ગમે તેટલી મહેનત કરીને પણ કોઈ મહાકવિ કાલિદાસ, શેક્સપિયર ન થઈ શકે. આવી જ રીતે કોઈ માત્ર પુરુષાર્થ કરીને આઇન્સ્ટાઈન જેવો મહાન વૈજ્ઞાનિક ન થઈ શકે. જે કોઈને આવી પ્રચંડ પ્રજ્ઞા પ્રાપ્ત થઈ હોય છે તે દૈવ કહેવાય. અકસ્માતે લક્ષ્મી, મહેનત મજૂરી કરી અને કોઈ રાતોરાત અબજોપતિ ન થઈ શકે. મહેનત કરીને પેટ ભરાય, ઘર ગૃહસ્થી ચલાવાય, પણ કાંઈ અબજોપતિ ન થવાય. જે લોકો થોડા જ સમયમાં અબજોપતિ થઈ જાય છે તે દૈવ છે. આમાં અન્યાય, અનીતિ, લાંચ, રૂશ્વત વગેરે પાપ કર્મોથી પ્રાપ્ત થયેલો પૈસો દેવ નથી. પાપ કરવું એ મહેનત છે, પણ પાપ કર્યા વિના થોડા જ પુરુષાર્થથી ધનના ઢગલા પ્રાપ્ત થવા તે દૈવ છે. બધા કાળી મજૂરી કરીને પણ ધનના ઢગલા કરી શકતા નથી. સૌ સોની ક્ષમતાની મર્યાદા બંધાયેલી હોય છે, જેને અવકાત કહેવાય છે. પોતાની અવકાત કોઈ પોતાની જાતે બાંધતો નથી, બીજું કોઈ બાંધે છે. આ દૈવ છે. કર્મ કરવામાં આ દૈવ પણ કારણ બને છે. આ છ ભેગા થાય તો જીવાત્મા કરતા થાય છે. કોઈ પાનનો ગલ્લો ચલાવે છે, કોઈ લારી ધકેલે છે, કોઈ મોટી મોટી કંપનીઓ ચલાવે છે. સૌની પોતપોતાની અવકાત અલગ અલગ છે. આ દૈવ છે. શરીર વામનો ભીર્યત કર્મ પ્રારભતે નરહ નાટ્યમ વા વિપરીતમ વા પંચેતે તસ્ય હેતવઃ. મનુષ્ય જે શારીરિક, વાચિક કે માનસિક કર્મો કરે છે તેમાં ન્યાયપૂર્વકના હોય કે અન્યાયપૂર્વકના હોય, તે કર્મોમાં આ 5 કારણો ભાગ ભજવતા હોય છે. યાદ રહે, આ 5માંથી કોઈ એકના જ ઉપર બધો ભાર નાખી શકાય નહીં. આ 5 ભેગા મળીને કર્મ કરતા હોય છે. આ શ્લોકો દ્વારા ગીતા શું કહેવા માંગે છે? તત્રેવમ સતી કર્તારમાત્માનમ કેવલમ તુ યહ પશ્યત્ય કૃત બુદ્ધિત્વાનમ સ પશ્યતિ દુર્મતિહ. આવું હોવા છતાં જે વ્યક્તિ પોતાને જ એકમાત્ર કર્તા માને છે તે કુબુદ્ધિના કારણે સાચું જોતો નથી, તે દુર્ગતિ છે. આવું હોવા છતાં પણ ઘણા લોકો પોતાને જ કર્તા માને છે. હું કરું છું, મેં કર્યું, આવા ગર્વોદ્ગાર કાઢ્યા કરે છે. તે કુબુદ્ધિ, અલ્પબુદ્ધિ છે. તે સાચું જોતો નથી, તેથી તેને દુર્મતિ જ કહેવાય. સમય સમય બળવાન હૈ, નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. આ દોહરો સાચું કહે છે. જે અર્જુને જીવનમાં અનેક યુદ્ધો લડીને મોટા મોટા વિજયો પ્રાપ્ત કર્યા હતા, તે જ અર્જુન ગોપીઓની રક્ષા ન કરી શક્યો. તે જ ગાંડીવ ધનુષ્ય હોવા છતાં તેના દેખતા દેખતા કાબા લોકો ગોપીઓને લૂંટીને લઈ ગયા. અર્જુન જોતો જ રહી ગયો. માણસ કેટલો લાચાર છે કાળ આગળ. કર્તા પ્રકરણનો ઉપસંહાર કરે છે. યસ્ય નાહમ કૃતો ભાવો બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે હત્વાપી સ ઇમાનમ
લોકાન ન હંતી ન નિબધ્યતે. જે મનુષ્યમાં અહંકાર ભાવ નથી, જેની બુદ્ધિ કર્મમાં લોપાતી નથી, તેવો મનુષ્ય આ લોકોને મારી નાખે તો પણ તે મારતો નથી અને તે કર્મ બંધનથી બંધાતો નથી. ગીતા વારંવાર 5 વાત કરે છે. અહંકાર વિના કાર્ય કર, આસક્તિ વિના કાર્ય કર, ફળની આશા ન કર, લેપાયમાન થયા વિના કાર્ય કર, ઈશ્વર અર્પણ ભાવથી કાર્ય કર. આ 5માંથી એક પણ પ્રકારે માણસ કાર્ય કરે તો તેનો ઉદ્ધાર થઈ જાય. ઉદ્ધાર 3 રીતે થાય. કર્મ બંધન ન થાય, જન્મ મરણના ચક્રથી મુક્ત થાય અને પરમેશ્વરની પ્રાપ્તિ થાય. અહીં પ્રશ્ન એ થાય કે અહંકાર વિના કાર્ય કરી શકાય ખરું? ફળની ઈચ્છા વિના કાર્ય કરવાનું મન થાય ખરું? અને કદાચ કોઈ કરે તો પણ ફળ મળ્યા વિના રહે ખરું? કર્મનો સિદ્ધાંત ઢીલો થઈ જાય. હવે બીજી 2 બાબતો રહી જાય છે. એક તો લેપાયમાન ન થવું. આ કેટલાક અંશમાં શક્ય છે ખરું. ઘણા માણસો કર્મ અને તેના ફળો પ્રત્યે એટલા બધા ચોંટડુક હોય છે કે તેમાંથી છૂટી શકતા નથી. આવા લોકો ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ પદ ઉપરથી રાજીનામું આપી શકતા નથી. તેમને ખેંચીને ખસેડવા કાઢવા પડતા હોય છે. આ ચોંટડુક વૃત્તિ કહેવાય. બીજા કેટલાક એવા હોય છે કે ગમે તેટલા મોટા પદ ઉપર હોય તો પણ પોતાની ક્ષતિ દેખાય કે લોકોની અરુચિ અપ્રતિષ્ઠા દેખાય તો તરત જ રાજીનામું આપી દેતા હોય છે. આ માણસ ચોંટડુક નથી હોતા. આને નિસ્પૃહ અથવા નિર્લેપ કહી શકાય. આ શક્ય છે અને ઉત્તમ પુરુષનું આ લક્ષણ કહેવાય. ઈશ્વર પ્રીત્યર્થ કામ કરવાનું પણ શક્ય છે. વ્યક્તિ ઈશ્વર પ્રત્યે એટલો બધો સમર્પિત હોય કે પ્રત્યેક કાર્ય તેને રાજી કરવા જ કરતો રહે. જેમ પતિમાં સમર્પિત પત્ની બધા કાર્યો પતિને રાજી કરવા માટે જ કરતી હોય છે. પતિ નારાજ થાય તેવું કોઈ કામ નથી કરતી. આ સમર્પણ ભાવ શક્ય છે અને વ્યવહારિક પણ છે. ગીતા કહે છે કે આવો માણસ આ લોકોને મારી નાખે તો પણ તે કોઈને મારતો નથી અને કર્મના બંધનથી બંધાતો નથી. એક ઉદાહરણ પર્યાપ્ત થશે. બીજા વિશ્વયુદ્ધના વખતમાં હિરોશીમા અને નાગાસાકી ઉપર પરમાણુ બોમ્બ ઝીકનારા 2 પાયલોટો સીધા જ લાખો લોકોની હત્યામાં સંડોવાયેલા કહેવાય. તેમ છતાં તેની જવાબદારી તેમના ઉપર જરાય ના આવી. ઉપરથી ઇનામ મળ્યા, કારણ કે આ કાર્ય તેમણે પોતાના રાષ્ટ્રની પ્રીતિ માટે જ કર્યું હતું. પેલા લાખો મરનારા લોકો પ્રત્યે તેમને કોઈ દ્વેષ કે વેરભાવ ન હતો. માત્ર રાષ્ટ્ર આજ્ઞા જ મહત્વની હતી. માનો કે આ 2 પાયલોટો બોમ્બ નાખ્યા વિના જ પાછા વળી ગયા હોત તો અમેરિકા હારી જાત, તો લાખો અમેરિકનો જાપાનીઓના હાથે માર્યા જાત. બંને પાયલોટો લાંબુ જીવ્યા અને સારી રીતે જીવ્યા, કારણ કે કર્મની જવાબદારી તેમની ન હતી, રાષ્ટ્રની હતી. આવી રીતે ગીતા કહે છે કે બંને કાર્યનો અહંભાવ નથી હોતો. જે રાગ કે આસક્તિથી લેપાયમાન નથી હોતો, જે ઈશ્વર પ્રીત્યર્થ કાર્ય કરે છે તે ગમે તેટલી હિંસા કરે તો પણ તેની જવાબદારીથી મુક્ત રહે છે. જ્ઞાનમ જ્ઞેયમ પરિજ્ઞાતા ત્રિવિધા કર્મ ચોદના કર્ણમ કર્મ કર્તેતિ ત્રિવિધ કર્મ સંગ્રહ. કર્મની પ્રેરણા આપનારા 3 તત્વો છે: જ્ઞાન, જ્ઞેય અને પરિજ્ઞાતા. અને કર્મફળ કરાવનારા 3 તત્વો છે: કરણ, કર્મ અને કર્તા. આ રીતે 3 દ્વારા પ્રેરણા થાય છે અને 3 દ્વારા કર્મની પૂર્તિ થાય છે. કર્મ થતા પહેલા મનમાં તેની પ્રેરણા થાય છે કે આ કામ હું કરું અથવા આ કામ મારે કરવું જોઈએ. આ પ્રેરણા કરનારા 3 તત્વોમાં પ્રથમ જ્ઞાન એટલે સમજણ હોય છે, પછી તેને જાણનારો જ્ઞાતા હોય છે, પછી કર્મ થાય છે. આવી જ રીતે જ્યારે કર્મને મૂળ રૂપ અપાય છે ત્યારે ઉપકરણો, ઇન્દ્રિયો, કર્તા જીવાત્મા અને કર્મની ક્રિયા થતી હોય છે, જેથી કર્મ પરિણમતું હોય છે. જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ ત્રિધૈવ ગુણભેદતઃ પ્રોચ્યતે ગુણ સંખ્યાને યથાવત્તુચ્છણુ તાન્યપી. સત્વ, રજ અને તમ એમ 3 ગુણોના ભેદથી જ્ઞાન, કર્મ અને કર્તાના પણ 3 ભેદ થાય છે. તે ભેદને હવે સાંભળ.
સર્વભૂતેષુ યેનૈકમ ભાવમ વ્યયમૈક્ષતે અવિભક્તમ વિભક્તેષુ તજ્જ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ. જે બધા પ્રાણીઓમાં એક જ પરમાત્માના દર્શન કરે છે, જે વિભક્ત થયેલા જુદા જુદા તત્વોમાં પણ અવિભક્ત રૂપ એક જ્ઞાન અનુભવે છે, તેને તું સાત્વિક જ્ઞાન સમજ. પ્રાણીઓ લાખો છે, પરસ્પરમાં વિભક્ત પણ છે, તેમ છતાં તે બધામાં જે એક જ ચૈતન્ય તત્વ પરમાત્માને જુએ છે તે જ્ઞાન સાત્વિક જ્ઞાન છે. પૃથક્ત્વેન તું યજ જ્ઞાનમ નાના ભાવાન પૃથગ વિધાન વેત્તિ સર્વેષુ ભૂતેષુ તજ્જ્ઞાનમ વિદ્ધિ રાજસમ. જે તે પ્રતિ શરીરમાં ભિન્ન ભિન્ન ચૈતન્ય જીવાત્માની અનુભૂતિ થાય છે તે જ્ઞાનને રાજસ જ્ઞાન જાણ. એક પરમાત્માનું જ્ઞાન એ સાત્વિક જ્ઞાન અને અનેક જીવાત્માઓનું જ્ઞાન તે રાજસ જ્ઞાન ગણ્યું છે. યતુ કૃષ્ણ વદે કસ્મિન કાર્યે સક્તમ હેતુકમ અતત્વાર્થ વદલ્પમ ચ તતામસ મુદાહતમ. કોઈ એક કાર્યમાં જો આસક્ત થઈને હેતુ વિના તત્વ વિનાનું અલ્પભાવ ભર્યું હોય તે જ્ઞાનને તામસ જ્ઞાન સમજવું. જેમ કે કોઈ વ્યક્તિની દુનિયા માત્ર તેના શરીર પૂરતી જ હોય, તે શરીર અને તેની આવશ્યકતાઓમાં જ રચોપચો રહેતો હોય, તેને દેહાસક્ત કહેવાય. આવા માણસો દેહ જ સર્વસ્વ છે તેવું માનીને દૈહિક સુખો મેળવવા તત્વ વિનાનું અલ્પ અને હેતુ વિનાનું અથવા તુચ્છ હેતુવાળું જે જ્ઞાન છે તે તામસ જ્ઞાન છે. હવે કર્મના ભેદ બતાવે છે. નિયતમ સંગરહિતમ રાગ દ્વેષતઃ કૃતમ અફલ પ્રેપ સુના કર્મ યત સાત્વિક મુચ્યતે. જે નિયત કરેલું કર્તવ્ય કર્મ આસક્તિ વિના રાગ દ્વેષ વિના ફલેચ્છા વિના કરવામાં આવે છે તે સાત્વિક કર્મ કહેવાય છે. યતુ કામેપ્સુના કર્મ સાહમ કારેણ વા પુનઃ ક્રિયતે બહુલાયાસમ તદ્રાજસમુ દાહતમ. જે કર્મ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે અહંકારપૂર્વક બહુ જ પ્રયાસપૂર્વક કરવામાં આવે તે રાજસ કહેવાય છે. અનુબંધમ ક્ષયમ અહિંસા મનપેક્ષ ચ પૌરુષમ મોહાદારભ્યતે કર્મ યત તામસમુચ્યતે. જે કર્મ ભવિષ્યમાં બંધનરૂપ થવાનું છે અને વિનાશ કરનારું થશે, જેમાં હિંસા થવાની છે અને પરિણામની પરવા કર્યા વિના તથા પોતાના સામર્થ્યની ગણતરી કર્યા વિના આંધળુકિયા કરી કરવામાં આવે છે તે તામસ કર્મ કહેવાય છે. કર્મના 3 પ્રકાર જાણીને કોઈ એવું સમજે કે રાજસ તામસ કર્મ થાય જ નહીં તો તે સાચી ધારણા ન કહેવાય. જીવનમાં બધું જ સાત્વિક નથી હોતું, નથી રહેતું. શ્રી કૃષ્ણ અર્જુન પાસે જે યુદ્ધ કરાવવા માંગે છે તે ત્યાં સાત્વિક છે. આવા ઘોર કર્મો પણ ઘણીવાર મોટી હિંસાવાળા કરવા પડતા હોય છે. તે જો ન કરો તો મહા અનર્થ થઈ શકે છે. આવી જ રીતે બધા કર્મોના ભવિષ્યનો વિચાર કરીને જ કર્મ કરવાનું હોય તો સાહસ કર્મો ન કરી શકાય. તેમાં તો જે થવાનું હોય તે થાય. યા હોમ કરીને કૂદી પડવાનું હોય છે. એક પ્રકારનું આંધળુકિયું જ કરવું પડતું હોય છે. તે જરૂરી હોય છે. બહુ ડાહ્યો અને લાંબો વિચાર કરનારો સાહસી ના હોય, તેનો ઇતિહાસ ના હોય. આવી જ રીતે પોતાની અપેક્ષા પૂરી કરવાની તીવ્ર ઈચ્છા પણ જરૂરી હોય છે. એવરેસ્ટના શિખર ઉપર ચઢનારો, ક્રિકેટ રમત રમનારો, યુદ્ધ કરનારો પોતાની અપેક્ષા રાખે તો જ તેનામાં જોમ જુસ્સો આવે, તો જ સફળતા પ્રાપ્ત થાય. એટલે કોઈ વાર રાજસ અને તામસ કાર્યો પણ કર્તવ્ય થઈ જતા હોય છે. તેનો સદંતર ત્યાગ કરીને માત્ર સાત્વિક કર્મો જ કરવાની હઠ પકડે તો તેનાથી અનર્થ થઈ શકે છે. બધામાં એક જ પરમાત્માના દર્શન કરવા તે ભાવનાત્મક દર્શન કહેવાય. ભાવના સ્થાયી ના હોય. સ્થાયી થઈ જાય તો વ્યવહાર ન થઈ શકે. જો બધામાં સતત ભગવાન દેખાવા લાગે તો યોદ્ધો યુદ્ધ ન કરી શકે. તેને શત્રુમાં શત્રુ જ દેખાવો જોઈએ તો જ યુદ્ધ કરી શકાય. અને વારંવાર કર્મફળની આશા વિના કહેવામાં આવે છે.
પણ તે બધા કર્મોમાં એવું ન કરી શકાય. માનો કે તમારે ત્યાં કોઈ સંત મહાત્મા પધાર્યા, તમે તેમને ભોજન કરાવો અને કશી જ આશા અપેક્ષા ન રાખો તો તે રાખી શકાય, બલકે રાખવું જ જોઈએ. જે લોકો આશા પૂરી કરવા માટેનો પ્રચાર કરતા રહે છે તે લોકો ધૂર્તતાને પ્રોત્સાહન આપે છે. પછી ધૂર્તો લોકોની આશાની દુર્બળતાને સમજીને તેમને છેતર્યા કરશે. બંને પક્ષે નિરપેક્ષતા હોવી જોઈએ. પણ તમે વ્યાપારની પેઢી શરૂ કરો છો અને નફાની આશા જ ન રાખો તેવું કહેવાય નહીં. જો નફાની આશા જ ન હોય તો પેઢી શા માટે ખોલે? તો પ્રવૃત્તિ જ સમાપ્ત થઈ જાય. પણ આવી પેઢી ખોલનારને હું કાળા બજાર નહીં કરું તેવી આશા રાખી શકાય, ધોળા બજાર પણ નહીં કરું તેવી આશા ન રખાય. એટલે જીવનમાં સાત્વિક કર્મોની સાથે કોઈ વાર રાજસિક કે તામસિક કર્મો પણ જરૂરી થઈ જતા હોય છે. એવું પણ નહીં માનવાનું કે પ્રત્યેક રાજસિક કે તામસિક કર્મ પાપ કર્મ જ હોય છે. ઘણી વાર તો તે કર્તવ્ય કર્મ પણ હોય છે. એટલે આ ત્રણેય પ્રકારના કર્મો જીવનમાં જ્યારે જ્યારે જ્યાં જ્યાં જેવી આવશ્યકતા પડે તેવી રીતે કરવા જોઈએ. હા, તે પાપ કર્મ ન થઈ જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. હવે કર્તાનો ભેદ બતાવે છે. મુક્ત સંગો અનહમવાદી ધૃત્ય ઉત્સાહ સમન્વિત સિદ્ધ્ય સિદ્ધ્યો નિર્વિકાર કર્તા સાત્વિક ઉચ્યતે. આસક્તિ વિનાનો, અહંકાર વિનાનો, ધીરજવાળો, ઉત્સાહવાળો, સિદ્ધિ અને અસિદ્ધિમાં નિર્વિકાર રહેનારો કરતા સાત્વિક કહેવાય છે. મુક્ત સંગ મોહ વિનાનો વ્યક્તિ મુગ્ધ થઈને કામ કરે ત્યારે તેને પૂરું ભાન ન હોય. જેમ મુગ્ધ થયેલી સ્ત્રી ખાણમાં પડે તો પણ તેને ભાન ન હોય, તે મુગ્ધ થયેલા પુરુષ જ્યારે કોઈ કાર્યનું કરતા બને ત્યારે તેને ભાન ન હોય. ભાન ભૂલાવે તેને મોહ કહેવાય. આવા મોહ વિનાનો જે કરતા હોય તેને મુક્ત સંગ કહેવાય. અનહમવાદી જે ઘમંડી ના હોય. અહીં વાદી શબ્દ એ બતાવવા પ્રયોજો છે કે ઘમંડી વ્યક્તિ ઘમંડી ભરી વાતો, પ્રતિજ્ઞાઓ, ઉચ્ચારણો કર્યા કરતો હોય છે. હું આમ કરી નાખીશ અને તેમ કરી નાખીશ. આવી ઘમંડની વાતો જે ન કરતો હોય, ધીર ગંભીરતાથી મક્કમતાપૂર્વક કાર્ય કરનારો અનહમવાદી કહેવાય. ધૃતિ ઉત્સાહ સમન્વિત ધીરજ અને ઉત્સાહથી યુક્ત હોય. તે મહાકાર્યની સફળની સફળતા ધીરજ માંગે છે. તે જો ન હોય તો ચંચળ પ્રકૃતિ આવી જાય. ચંચળતા લાંબો સમય કાર્યમાં ટકી શકે નહીં. તેથી ધીરજ હોવી જરૂરી છે. આવી જ રીતે ઉત્સાહ નિરાશાને રોકનારી વસ્તુ છે. ઉત્સાહ વિનાનો માણસ બહુ જલ્દી થાકી જતો હોય છે. તેને નિરાશાનો થાક લાગતો હોય છે. નિરાશાનો થાક શમના થાક કરતા અનેક ગણો ભારે હોય છે. નિરાશ માણસ કામ છોડી બેસતો હોય છે. તેથી ઉત્સાહ હોવો જરૂરી છે. યુદ્ધમાં જેમ જનૂન હોવું જરૂરી છે તેમ મહાકાર્યો કરવામાં ઉત્સાહ હોવો જરૂરી હોય છે. નિર્વિકારી કાર્યની સફળતા અને નિષ્ફળતા આ સિક્કાની બે બાજુઓ છે. કોઈ મહાભાગ્યશાળી હોય તો જ તેને સતત સફળતા પ્રાપ્ત થાય, નહીં તો સામાન્ય રીતે સફળતા પછી નિષ્ફળતા મળતી હોય છે. આવી બંને સ્થિતિમાં જેને વિકાર ન થાય તે નિર્વિકારી કહેવાય. સફળતાનો વિકાર છકી જવું તે છે અને નિષ્ફળતાનો વિકાર નિરાશ થઈ જવું તે છે. ચૂંટણીમાં ઉભેલો માણસ જય પરાજયમાં આ બંને વિકારોનો શિકાર થતો હોય છે. પણ જે આવા વિકારથી મુક્ત રહી શકે તે કરતા સાત્વિક કરતા કહેવાય. તેને કાર્યકર્તા કહેવાય.